સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 11 ફિઝિક્સ ચેપ્ટર 4 માં। તો આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ જઈએ તો આજે સ્વાધ્યાયનો જોઈએ 4.10 સ્વાધ્યાયનો જોઈએ 4.10 જેમાં મિત્રો ખૂબ જ મહત્વનો અને ખૂબ જ સરસ મજાનો સમજવાનો દાખલો છે। એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જેથી તે દરેક 500 મીટર અંતર બાદ ડાબી બાજુ 60 ડિગ્રી ના ખૂણે વળાંક લે છે। હવે કાર ચાલક છે એવો રસ્તો પકડે છે કે જે 500 મીટર અંતર કાપે પછી ડાબી બાજુ 60 ડિગ્રીના કોણે એ વળાંક લઈ લે છે। તો આવી રીતે એક વળાંક શરૂ કરી અને બીજો વળાંક, ત્રીજો વળાંક, ચોથો વળાંક અને આમ છઠ્ઠો વળાંક, આઠમા વળાંક પાસે તો કોના પાસે આપણે ગોતવાનું છે? તો પહેલાં ગોતવાનું છે પ્રથમ વળાંક, તો બીજું ગોતવાનું છે ત્રીજા વળાંક માટે, પછી છઠ્ઠા વળાંક માટે અને આઠમા વળાંક પાસે આપણે સ્થાનાંતર ગોતવાનું છે સ્થાનાંતર, પછી અને પથ લંબાઈ શોધવાની છે। ચાલો તો અહીંયા જો એક કાર ચાલક છે એનો આપણે આકૃતિ દોરીએ કે એ ચાલુ કરશે, ધારો કે અહીંથી ગતિની શરૂઆત કરે છે, આ 500 મીટર અંતર કાપે છે। ઓકે, એથી બી તરફ ગયો કાર ચાલક, કેટલું અંતર કાપ્યું? 500 મીટર અંતર કાપે છે અને 500 મીટર પછી આપણે કીધું છે, શું કીધું છે? ડાબી બાજુ 60 ડિગ્રીના કોણે વળાંક લે છે। ઓકે, ડાબી બાજુ એટલે આ બાજુ 60 ડિગ્રીના કોણ, એટલે આની સાથે 60 ડિગ્રીનો કોણ બનાવશે એ રીતે વળાંક લે છે, આ રીતે રેડી। આ ખૂણો ધારો કે બને છે 60 ડિગ્રીનો। ઓકે, ચાલો અહીંથી બી થી સી બિંદુ પર પહોંચી ગયો, અહીંયા 500 મીટર અંતર કાપે છે। ચાલો ત્યાંથી પાછો આગળ ગયો, પાછો ડાબી બાજુ વળાંક લેશે, આની સાથે ડાબી બાજુનો ખૂણો બનાવશે, આ 60 ડિગ્રીનો પાછો ખૂણો। ઓકે, આની સાથે પાછો 60 ડિગ્રીનો ખૂણો બનાવીને વળાંક લેશે, ડાબી બાજુ આવી આકૃતિ આપણને મળશે। ઓકે, ચાલો આ પાછો અંતર કાપશે, પાછો 60 ડિગ્રીનો વળાંક લેશે ડાબી બાજુ, પાછું 60 ડિગ્રીનો વળાંક લેશે। આ રીતે મિત્રો આખો બંધ સર્કલ થઈ ગયું જો વળાંક લઈને। તો એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, આ ડી બિંદુ, આ ઈ બિંદુ, આ એફ બિંદુ। ઓકે, આવી રીતે આપણને મળે છે। ચાલો હવે વાત કરીએ વળાંકની વાત કરીએ તો જો આ પ્રથમ વળાંક છે, 1 નંબર કહી દો, અહીંથી ગયો પ્રથમ વળાંક લીધો, આ બીજો વળાંક છે, આ ત્રીજો વળાંક, આ ચોથો વળાંક, આ પાંચમો વળાંક, આ છઠ્ઠો વળાંક, પછી અહીં પાછું સાતમું આવશે, પાછું અહીંયા આઠમું આવશે। ઓકે, આપણે 8 વળાંક લગીને લેવાનું છે। ચાલો તો આપણે ત્રીજા વળાંક પાસે ગોતીએ, પહેલાં પ્રથમ ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર અને પથ લંબાઈ ગોળવી। તો ત્રીજા વળાંક પાસે આપણે પહેલાં પથ લંબાઈ ગોતવી હોય તો પહેલાં પથ લંબાઈ ગોતી લઈએ। પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર। ચાલો પહેલો વળાંક અહીંયા છે, બીજો વળાંક અહીંયા છે, ત્રીજો વળાંક, પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર। તો એ થી બી વચ્ચેનું અંતર, પાછું બી થી સી વચ્ચેનું અંતર, પછી સી થી ડી વચ્ચેનું અંતર। ચાલો ત્રીજો વળાંક આવી ગયો, કુલ અંતર કેટલું થાય? 500 મીટર, 500 મીટર ને 500 મીટર કેટલું થઈ ગયું? 1500 મીટર। ચાલો હવે સ્થાનાંતર ગોતવું છે આપણે। સ્થાનાંતર એટલે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ। ચાલો ત્રીજો વળાંક છે, તો અહીં તો પ્રથમ વળાંકથી આપણે જોઈએ છે, આ ધારો કે ત્રીજા વળાંક લઈને આપણે દોરી દીધું એક લાઈન। ઓકે, તો અને એક આ સેન્ટર છે, સેન્ટરથી ધારો કે આ દોરવું છું। ઓકે, જો એક આ ત્રિકોણ જેવું થઈ ગયું ને એક ચતુષ્કોણ જેવું થઈ ગયું। ઓકે, તો મારે હવે એ થી ડી વચ્ચેનું અંતર જોઈએ છે, એ થી ડી વચ્ચેનું અંતર જોઈએ છે। ચાલો સ્થાનાંતર એટલે મારી પાસે શું જોઈએ છે? આ બે અંતર, આ કેટલું અંતર જોઈએ? સ્થાનાંતર બરાબર શું થઈ જાય?
આ વચ્ચેનું બિંદુ જી, તો એ થી જી વચ્ચેનું અંતર અને જી થી ડી વચ્ચેનું અંતર, આ બે અંતર ગોતું એટલે એટલું મને સ્થાનાંતર મને મળી જાય. અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ એટલું અંતર સ્થાનાંતર મળી જાય. ચાલો એ જી અંતર ગોતું છે ને જીડી અંતર ગોતું છે. ચાલો હવે આ જુઓ, આ સમબાજુ ત્રિકોણ છે. આ ચારે બાજુ અહીં 60 ડિગ્રી બને છે, તો આ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ હોય એટલે બધી બાજુ કેવી હોય? સમાન હોય. તો આ 500 મીટર છે, તો આ 500 મીટર થાય અને આ 500 મીટર થાય. ઓકે, તો કહી શકાય કે ત્રિકોણ કયો છે આપણી પાસે? ત્રિકોણ જી આ સી ડી સમબાજુ હોવાથી જીડી બાજુ કેટલી મળી ગઈ આપણને? 500 મીટર મળી ગઈ. આ બાજુ આપણને 500 મીટર મળી ગઈ. ચલો હવે આપણે બાજુ ગોતવાની છે. ઓકે, તો એજી બાજુ આપણે ગોતવાની છે. તો એજી બાજુ ગોતવી હોય તો એ પણ મળી જાય આપણને. કઈ રીતે? તો કે આ બાજુ 500 મીટર છે, આપણને બાજુ છે આ સમબાજુ ચતુષ્કોણ છે. શું છે? સમબાજુ ચતુષ્કોણ. તો આ બાજુ 500 મીટર થાય તો આ બાજુ 500 મીટર થાય, તો અહીં 500 મીટર થઈ ગઈ. તો બે અંતર મળી ગયા. એજી બાજુ આપણને કેટલી મળી? 500 મીટર. સમબાજુ ચતુષ્કોણ થી રેડી ને. તો આ 500 મીટર, આ 500 મીટર, તો આપણને કેટલું મળી ગયું? 1000 મીટર આપણને સ્થાનાંતર મળી ગયું. ઓકે, અને આ બેનો ગુણોત્તર લેવાનો પણ કીધો છે સાથે રકમમાં. તો આ બેનો ગુણોત્તર લઈએ તો સ્થાનાંતર અને પથ લંબાઈનો, તો સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ. સ્થાનાંતર મળ્યું આપણને 1000 મીટર, પથ લંબાઈ મળી 1500 મીટર. તો જવાબ આપણને આવે 0.66. ઓકે, ચલો આપણે ત્રીજો વળાંક તો પૂરો થઈ ગયો. ચાલો એના પછી જોઈએ બીજો ઓપ્શન, છઠ્ઠા વળાંક પાસે. ચાલો છઠ્ઠા વળાંક પાસે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ ગોતવાની છે. ચાલો પહેલાં પથ લંબાઈ ગોતી લઈએ. પથ લંબાઈ તો ડાયરેક્ટ ગોતતા આવડી જશે હવે. ચાલો આ પહેલો વળાંક 500 મીટર, 500 મીટર 1000 મીટર, 1500 મીટર, 2000 મીટર, 2500 મીટર અને આ 3000 મીટર. છઠ્ઠો વળાંક આવી ગયો. તો પથ લંબાઈ થઈ ગઈ 3000 મીટર. હવે સ્થાનાંતર ગોતવાનું છે. સ્થાનાંતર ગોતતા આવડી જાય. સ્થાનાંતર એટલે શું થઈ જાય? અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન કયું છે? આ એ બિંદુથી પ્રારંભિક સ્થાન ચાલુ કર્યું હતું. અંતિમ સ્થાન એ જ છઠ્ઠો વળાંક અહીંયા છે, તો સ્થાનાંતર શું આવશે? 0 આવશે. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ સ્થાને, તો બેની બાદબાકી 0 થાય. ચાલો પછીની વાત કરીએ 8મા વળાંક પાસે. ઓકે, 3 નંબરનો મુદ્દો. ચાલો 8મા વળાંક પાસે. ઓકે, તો 8મા વળાંક પાસે આપણે ગોતવું છે. તો 8મો વળાંક ક્યાં આવે છે મિત્રો? અહીંયા 8મો વળાંક આવે છે. ઓકે, આખું ચક્ર ફરી ગયા, પાછો 8મો વળાંક અહીંયા આવે છે. તો એ આપણે 8મો વળાંક પાસે ગોતવું છે. ચાલો હવે આપણે પહેલાં પથ લંબાઈ તો આપણને મળી જાય. પથ લંબાઈ છઠ્ઠા વળાંક લગીને પથ લંબાઈ કેટલી મળી હતી? 3000 મીટર. 3000 પ્લસ 500 આ 3500, પાછો 8મો વળાંક હજી એક 500 મીટર, એટલે 4000 મીટર આપણને પથ લંબાઈ મળે. તો પથ લંબાઈ આપણને કેટલી મળે? 4000 મીટર. અને આપણે પથ લંબાઈ તો મળી ગઈ, આપણે ગોતવું શું હવે? મેઇન સ્થાનાંતર ગોતવું છે. શું ગોતવું છે? સ્થાનાંતર. ચાલો સ્થાનાંતર ગોતીએ આપણે. સ્થાનાંતર ગોતવું ખૂબ જ મહત્વ છે. આ મહત્વનું છે. સ્થાનાંતર એટલે ક્યાંથી ગોતવું છે આપણે? આ અંતર ગોતવું છે. એથી ક્યાં અંતર હતું? એથી સી વચ્ચેનું અંતર. કારણ કે 8મો વળાંક આ છે, અંતિમ બિંદુ આ, પ્રારંભિક બિંદુ આ. આપણે આ અંતર ગોતવું હતું, એથી સી વચ્ચેનું અંતર ગોતવું છે. ચલો એ સી અંતર ગોતવું છે. તો આ બાજુ આપણી પાસે કઈ છે? એ બી છે, આ બી સી છે. તો આપણે જો આપણને એમ સદિશ લખું આર, કા લખું આર નહીં, કા એસી જ રાખવું. ચલો તો આપણે ખ્યાલ પડી જાય સ્થાનાંતર શું કહેવાય? એસી કહેવાય. આપણે ખ્યાલ છે એસી બરાબર વર્ગમૂળમાં એ બીનો વર્ગ, ત્રિકોણનો નિયમ આપણે ખ્યાલ છે ને. એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ, એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ પ્લસ 2 એ બી અને બીસી અને કોસ. અને ખૂણો કેટલો થઈ જશે મિત્રો? આખો ખૂણો કેટલો છે? આ ખૂણો 60 ડિગ્રી છે, તો આ ખૂણો કેટલો થઈ જાય? 60 ડિગ્રી. કેટલો થઈ જાય? 60 ડિગ્રી. કોસ 60 ડિગ્રી. ચલો અમે બધી કિંમત મૂકીએ. આ 500 મીટર છે, આ 500 મીટર છે, આ 500 મીટર છે, આ 500 મીટર છે. ઓકે, તો કિંમતો બધી મૂકી દઈએ. અહીંયા 500 મીટર છે, 500 મીટરનો વર્ગ છે.
તો જવાબમાં આપણને લગભગ મળશે એસી બરાબર 500√3. શું મળશે? 500√3. તો એસી બરાબર આપણને અહીંયા સ્થાનાંતર કેટલું મળ્યું? 500√3. કારણ કે જો આમાં સાઈડમાં દર્શાવી દઈએ આપણે, તો એસીની કિંમત ગણતરી કરવી હોય તો પહેલાં એબી બરાબર 500નો વર્ગ પ્લસ બીસી બરાબર 500નો વર્ગ છે ને, પ્લસ 2 500 ગુણ્યા 500 500 ગુણ્યા 500 અને cos 60 ડિગ્રી છે કેટલા આવશે? 1/2 એટલે 1/2 આવે એટલે આ બે કેન્સલ થઈ ગયા. ચાલો આવું વર્ગમૂળ આપણી પાસે વધ્યું. તો 500નો વર્ગ 500નો વર્ગ આ 500નો વર્ગ 3 વખત, તો 3 વખત 500નો વર્ગ હોય એનું વર્ગમૂળ નીકળે એટલે 3નું વર્ગમૂળ √3 એટલે 500નો વર્ગનું હોય એનું વર્ગમૂળ 500. ઓકે, ચાલો આમાં સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર, સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર કેટલો આવશે? સ્થાનાંતર છે 500√3 અને પથ લંબાઈ કેટલી છે? 4000 મીટર. કેટલો આવશે? 0.216. અને આમાં તો જો બેનો ગુણોત્તર 0 આવશે. સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર કેવો આવશે? 0 આવશે છઠ્ઠાવાળા પાસે. ઓકે, તો આ રીતે છે આપણા દાખલો છે પૂર્ણ થાય છે. પછીનો દાખલો જોઈએ. એના પછી આપણે સ્વાધ્યાયનો 4.11 જોઈએ. સ્વાધ્યાયનો 4.11. તો આ 4.11માં આપણને કીધું છે કે એક મુસાફર છે એ એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરી ટેક્સી કરે છે. ઓકે, અને સુરેખ રોડ ઉપર એની હોટલ છે 10 કિલોમીટર દૂર છે. ઓકે, એક મુસાફર ટેક્સી કરે છે અને તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ડાયવર્ઝનના કારણે છે ને જે ટેક્સી ડ્રાઈવર છે એ 23 કિલોમીટર લાંબા વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં લઈ જાય છે. ઓકે, તો ડાયવર્ઝનના કારણે ડ્રાઈવર વાંકા ચૂકા માર્ગે 23 કિલોમીટર અંતર કાપી 28 મિનિટમાં લઈ જાય છે. તો એ ઓપ્શન ગોતવાનો છે આપણે કે ટેક્સીની સરેરાશ ઝડપ કેટલી છે. એ ટેક્સીની સરેરાશ ઝડપ કેટલી હશે. બીજું, સરેરાશ વેગનો માનાંક કેટલો હશે. બીજો ઓપ્શન, સરેરાશ વેગનો માનાંક કેટલો હશે. માનાંક એટલે મૂલ્ય. સરેરાશ વેગનો માનાંક ગોતવાનો છે. બે વસ્તુ ગોતવાની છે ને બે આ સરખું છે કે નથી હોય આપણે ગોતવાનું છે. ચાલો, ધારો કે સ્ટેશન ઉપર ઉતરી ગયો. અહીંયા આનું છે સ્ટેશન, એ બિંદુ ત્યાં ઉતરી ગયો છે મુસાફર અને એના હોટલ એની અહીંયા છે બી બિંદુ પાસે. શું છે? એની હોટલ છે. ત્યાં એને પહોંચવું છે તો એનું વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? 10 કિલોમીટર અંતર દૂર છે હોટલ. અને ડ્રાઈવર છે ને એને વાંકા ચૂકા માર્ગે હોટલ સુધી પહોંચાડે છે ને 23 કિલોમીટર અંતર કાપે છે. કેટલું? 23 કિલોમીટર અંતર કાપી વાંકા ચૂકા માર્ગે પહોંચાડે છે. અને 23 કેટલો સમય લાગે છે? તો કે 28 મિનિટનો સમય લાગે છે. 28 મિનિટનો સમય લાગે છે. તો પહેલાં આપણે સરેરાશ ઝડપ ગોતીએ. તો સરેરાશ ઝડપને આપણે કહીએ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં સમયગાળો. રેડી ને? કુલ અંતર છેદમાં સમયગાળો. ચાલો, કુલ અંતર કેટલું છે? તો કે કુલ અંતર તો 10 કિલોમીટર છે. કેટલું છે? 10 કિલોમીટર છે. નહીં, આ અંતર લેવાનું છે આપણે. ટેક્સી ડ્રાઈવરે કેટલું અંતર કાપ્યું? 23 કિલોમીટર. તો 23 કિલોમીટર અને સમયગાળો કેટલો છે? 28 મિનિટ. 28 મિનિટને આપણે ધારો કે કલાકમાં ફેરવીએ
તો 28 ભાગ્યા શું કરવું પડે 60 કરવું પડે, કલાકમાં ફેરવી મિનિટને 60માં, એટલે જવાબ આવશે આપણને 49.3 કિલોમીટર પ્રતિ કલાક. સરેરાશ વેગ જોઈએ. ચાલો સરેરાશ વેગ કોને કહેવાય? તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર કેટલું આવશે? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો કુલ સ્થાન અંતર કેટલું આવશે? 10 કિલોમીટર. ઉપર 10 કિલોમીટર છેદમાં સમયગાળો કેટલો લાગ્યો એને? 28 મિનિટ. તો 28 મિનિટને આપણે પાછું ફેરવીએ કલાકમાં, તો આનો જવાબ આવશે લગભગ 21.43 કિલોમીટર પ્રતિ કલાક. તો જોઈ લેવાય કે જો અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે સમાન છે નહીં, બંને સમાન નથી. ચાલો આ બે સમાન છે નહીં. આ સવાલ આપણો પૂરો થઈ ગયો છે. હવે સ્વાધ્યાયનો 4.12 જોઈએ. 4.12 તો એમાં શું કીધું છે કે વરસાદ છે આ વરસાદના દાખલા આપણે પહેલા પણ જોયા હતા. તો કે વરસાદ શિરોલંબ દિશામાં પડે છે. વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. કેટલા? 30 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી નીચે પડે છે. તો કોઈ સ્ત્રી છે, એણે પોતાની છત્રી છે એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ, નહીં, આ છત્રીથી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો આપણે શું કરવાનું કીધું છે? પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ચલો, વરસાદ છે એ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની નીચે પડે છે. ઓકે, તો ચલો અહીંયા વરસાદનો વેગ કતું આ VR, વરસાદનો વેગ VR કહીએ. VR, ઓકે. વરસાદનો વેગ. પછી સાયકલ સવાર છે એ કઈ દિશામાં જાય છે? તો કે સાયકલ સવાર છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં તરફ 10 કિલોમીટર પ્રતિ ઝડપથી સાયકલ ચલાવી રહી છે. ઓકે, તો મહિલા ચલો આ દિશામાં સાયકલ ચલાવી રહી છે. ઓકે, આ દિશામાં મહિલા છે એ સાયકલ ચલાવી રહી છે. VW મહિલાનો વેગ, વુમનનો વેગ. રેડી? VW એટલે મહિલાનો વેગ. તો એને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો આપણે જો અહીંયા ગોતીએ કે મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ, મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ, કારણ કે બે ગતિ કરે છે ને એટલા માટે. તો VW અને R, તો VR અને W આવશે. VR અને W. મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ છે ને એટલે વરસાદનો વેગ આવશે. તો VR માઇનસ VW. તો આપણે જોઈએ કે મહિલાનો વેગ અહીં કેવો આવે છે? માઇનસ આવે છે. માઇનસ આવતો એટલે આ બાજુ ધન આપણે લીધો છે, તો આ બાજુનો મહિલાનો વેગ કેવો આવે? માઇનસ આવે, માઇનસ VW. તો પરિણામી આપણને ક્યાં મળે? અહીંયા મળે પરિણામી. ને આ ખૂણો આપણે થીટા છે એ ગોતવો છે, કારણ કે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ. તો આપણને ખ્યાલ છે ટેન થીટા લઈએ. ટેન થીટા બરાબર શું થાય? ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ખૂણાની સામેની બાજુ કઈ થાય? આ થાય VW છેદમાં પાસેની બાજુ VR. બેની કિંમત આપણને ખ્યાલ છે. VR એટલે 10 છે મહિલાનું. સાયકલ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડથી સાયકલ ચલાવી રહી છે અને વરસાદનો વેગ છે 30. આ દાખલો પહેલાં પણ આવો આપણે દાખલો ગણ્યો હતો ને. જવાબ આવ્યો 0.33. 10 ભાગ્યા ને આપણે થીટા ગણીએ, ટેન થીટાની કિંમત ગણીએ તો થીટા બરાબર આપણને લગભગ મળશે 48.43 ડિગ્રી. 48.43 ડિગ્રી. તો આ રીતે મહિલાએ પોતાની છત્રી છે એ પકડવી જોઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.
એના પછી આપણે સ્વાધ્યાયનો 4.11 જોઈએ. સ્વાધ્યાયનો 4.11 તો આ 4.11 આપણને કીધું છે કે એક મુસાફર છે એ એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરી ટેક્સી કરે છે. ઓકે, અને સુરેખ રોડ ઉપર એની હોટલ છે 10 કિલોમીટર દૂર છે. ઓકે, એક મુસાફર ટેક્સી કરે છે અને તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. હવે ડાયવર્ઝનના કારણે છે ને જે ટેક્સી ડ્રાઈવર છે એ 23 કિલોમીટર લાંબા વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં લઈ જાય છે. ઓકે, તો ડાયવર્ઝનના કારણે ડ્રાઈવર વાંકા ચૂકા માર્ગે 23 કિલોમીટર અંતર કાપી 28 મિનિટમાં લઈ જાય છે. તો એ ઓપ્શન ગોતવાનો છે આપણે કે ટેક્સીની સરેરાશ ઝડપ કેટલી છે. એ ટેક્સીની સરેરાશ ઝડપ કેટલી હશે. બીજું, સરેરાશ વેગનો માનાંક કેટલો હશે. બીજો ઓપ્શન, સરેરાશ વેગનો માનાંક કેટલો હશે. માનાંક એટલે મૂલ્ય. સરેરાશ વેગનો માનાંક ગોતવાનો છે. બે વસ્તુ ગોતવાની છે ને બે આ સરખું છે કે નથી હોય આપણે ગોતવાનું છે. ચલો, ધારો કે સ્ટેશન ઉપર ઉતરી ગયો. અહીંયા આનું છે સ્ટેશન, એ બિંદુ ત્યાં ઉતરી ગયો છે મુસાફર, અને એના હોટલ એની અહીંયા છે બી બિંદુ પાસે. શું છે? એની હોટલ છે. ત્યાં એને પહોંચવું છે તો એનું વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? 10 કિલોમીટર અંતર દૂર છે હોટલ. અને ડ્રાઈવર છે ને એને વાંકા ચૂકા માર્ગે હોટલ સુધી પહોંચાડે છે ને 23 કિલોમીટર અંતર કાપે છે. કેટલું? 23 કિલોમીટર અંતર કાપી વાંકા ચૂકા માર્ગે પહોંચાડે છે. અને 23 કેટલો સમય લાગે છે? તો કે 28 મિનિટનો સમય લાગે છે. 28 મિનિટનો સમય લાગે છે. તો પહેલાં આપણે સરેરાશ ઝડપ ગોતીએ. તો સરેરાશ ઝડપને આપણે કહીએ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં સમયગાળો. રેડી ને? કુલ અંતર છેદમાં સમયગાળો. ચલો, કુલ અંતર કેટલું છે? તો કે કુલ અંતર તો 10 કિલોમીટર છે. કેટલું છે? 10 કિલોમીટર છે. નહીં, આ અંતર લેવાનું છે આપણે. ટેક્સી ડ્રાઈવરે કેટલું અંતર કાપ્યું? 23 કિલોમીટર. તો 23 કિલોમીટર અને સમયગાળો કેટલો છે? 28 મિનિટ. 28 મિનિટને આપણે ધારો કે કલાકમાં ફેરવીએ તો 28 ભાગ્યા શું કરવું પડે? 60 કરવું પડે. કલાકમાં ફેરવી મિનિટને 60માં, એટલે જવાબ આવશે આપણને 49.3 કિલોમીટર પ્રતિ કલાક. સરેરાશ વેગ જોઈએ. ચાલો, સરેરાશ વેગ કોને કહેવાય? તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર કેટલું આવશે? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો કુલ અંતર કેટલું આવશે? 10 કિલોમીટર. તો ઉપર 10 કિલોમીટર છેદમાં સમયગાળો કેટલો લાગ્યો એને? 28 મિનિટ. તો 28 મિનિટને આપણે પાછું ફેરવીએ કલાકમાં તો આનો જવાબ આવશે લગભગ 21.43 કિલોમીટર પ્રતિ કલાક. તો જોઈ લેવાય કે જો અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે સમાન છે નહીં. બંને સમાન નથી. ચાલો, આ બે સમાન છે નહીં. આ સવાલ આપણો પૂરો થઈ ગયો છે. હવે સ્વાધ્યાયનો 4.12 જોઈએ. 4.12 તો એમાં શું કીધું છે કે વરસાદ છે આ વરસાદના દાખલા આપણે પહેલાં પણ જોયા હતા. તો કે વરસાદ શિરોલંબ દિશામાં પડે છે. વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. કેટલા? 30 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી નીચે પડે છે. તો કોઈ સ્ત્રી છે એણે પોતાની છત્રી છે એ ઉત્તરથી
दक्षिण दिशा तरफ नहीं यार छतरी थी उत्तर थी दक्षिण दिशा तरफ 10 मीटर प्रति सेकंड झड़प थी साइकल चलावी रही है तो આપણે શું કરવાનું કીધું છે પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ चलो वरसाद છે શિરોમ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની નીચે પડે છે ઓકે તો ચલો અહીંયા વરસાદનો વેગ કતું આ VW એટલે સોરી VR વરસાદનો વેગ VR કહીએ VR ઓકે વરસાદનો વેગ પછી સાયકલ સવાર છે એ કઈ દિશામાં જાય છે તો કે સાયકલ સવાર છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે उत्तरથી દક્ષિણ દિશામાં તરફ 10 કિલોમીટર પ્રતિ ઝડપથી સાયકલ ચલાવી રહી છે ઓકે તો મહિલા ચલો આ દિશામાં સાયકલ ચલાવી રહી છે ઓકે આ દિશામાં મહિલા છે એ સાયકલ ચલાવી રહી છે VW મહિલાનો વેગ વુમનનો વેગ રેડી VW એટલે મહિલાનો વેગ तो એને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ તો આપણે જો અહીંયા ગોતીએ કે મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ કારણ કે બે ગતિ કરે છે ને એટલા માટે તો VW અને R તો VR અને W આવશે VR અને W મહિલાને સાપેક્ષે વરસાદનો વેગ છે ને એટલે વરસાદનો વેગ આવશે તો VR માઇનસ VW તો આપણે જોઈએ કે મહિલાનો વેગ અહીં કેવો આવે છે માઇનસ આવે છે માઇનસ આવતો એટલે આ બાજુ ધન આપણે લીધો છે તો આ બાજુનો મહિલાનો વેગ કેવો આવે માઇનસ આવે માઇનસ VW તો પરિણામી આપણને ક્યાં મળે અહીંયા મળે પરિણામી અને આ ખૂણો આપણે થીટા છે એ ગોતવો છે કારણ કે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ તો આપણને ખ્યાલ છે ટેન થીટા લઈએ ટેન થીટા બરાબર શું થાય ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ખૂણાની સામેની બાજુ કઈ થાય આ થાય VW છેદમાં પાસેની બાજુ VR બેની કિંમત આપણને ખ્યાલ છે VR એટલે 10 છે મહિલાનું સાયકલ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડથી સાયકલ ચલાવી રહી છે અને વરસાદનો વેગ છે 30 આ દાખલો પહેલાં પણ આવો આપણે દાખલો ગણ્યો હતો ને જવાબ આવ્યો 0.33 10 ભાગ્યા ને આપણે થીટા ગણીએ ટેન થીટાની કિંમત ગણીએ તો થીટા બરાબર આપણને લગભગ મળશે 48.43 ડિગ્રી 48.43 ડિગ્રી તો આ રીતે મહિલાએ પોતાની છત્રી છે એ પકડવી જોઈએ ઓકે થેન્ક યુ વેરી મચ